નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ ડુંગળીના જે ખેડૂતો છે એમના માટે એક તો દુખીના સમાચાર છે, કારણ કે જે ડુંગળીના ભાવ સતત વધ્યા હતા એમાં તેજી છે અને મિત્રો બ્રેક લાગી ગઈ છે। બાંગ્લાદેશમાં મર્યાદિત નિકાસથી જે તેજી આવી હતી તે અત્યારે અટકી જોવા મળી રહી છે। મિત્રો, ઓલ ઓવર જે ડુંગળી બજાર અત્યારે આપણે જોઈએ એમ સારી ડુંગળીના જે ભાવ છે 700 થી 800 રૂપિયાની સપાટી અને ઓન એન એવરેજ 200 થી લઈને 500 રૂપિયા સુધી ડુંગળીની બજાર પહોંચી હતી। પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા અને ડુંગળીને જે ખેડૂતો છે એમને આવકો વધારે એમ જ ભાવ છે ફરી એકવાર નીચા દબાતા જોવા મળ્યા છે અને ફરી એકવાર જે ભાવ છે એ 50 થી લઈને 150 રૂપિયા વચ્ચે મિત્રો સ્ટેબલ થતા જોવા મળ્યા છે। ડુંગળીની બજારમાં તેજીને બ્રેક લાગી અને ઊંચા ભાવની જે સપાટી છે એના ઉપર ભાવ સ્ટેબલ થયા છે। બાંગ્લાદેશમાં રોજની 15 થી લઈને 20,000 ટનની નિકાસ છે ની છૂટ હોવાથી અત્યારે ડુંગળીની નિકાસ કરી શકાય તેવા માલની આવક થોડી સારી હોવાથી બજારમાં હાલ પૂરતી જે તેજી છે એ મિત્રો રૂંધાઈ ગયેલી છે। મહુવામાં વાત કરીએ તો લાલ ડુંગળીની 15,000 કટાની આવક સામે જે ભાવ છે એ 50 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા, પરંતુ ઓલ એન્ડ એવરેજ ભાવની વાત કરીએ તો 200 રૂપિયા સુધી જોવા મળ્યા છે। સફેદની કુલ વાત કરીએ તો પણ 15,000 થેલીની આવક હતી, જેમાં ભાવની વાત કરીએ તો જે સફેદના જે ભાવ છે 150 રૂપિયાથી લઈને 280 રૂપિયાના છે, જ્યારે નિકાસ બહાર ક્વોલિટી હતી એના જે ભાવ છે 271 થી લઈને 800-900 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળીના તાજા સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।